કોંગ્રેસ પાર્ટી સમગ્ર નેતૃત્વ તમારી સાથે આવી અને તમારી લડાઈ લડવા માટે પૂરેપૂરી મદદ કરશે એની પણ આપ સૌને હું આજે ખાતરી આપું છું. અહીંયા આવડી મોટી સંખ્યામાં આપ સૌ હાજર રહીને કોંગ્રેસનું મનોબળ વધારવા માટેનું જ્યારે કામ કર્યું છે ત્યારે કોંગ્રેસના હોદ્દેદારોની નિમણૂક હોય, નાના મોટા બીજા કોઈ પણ કામો હોય, આમ તો ભારતીય જનતા પાર્ટી એ બોલે ને વર્તે એમાં જમીન આસમાનનો ફેર હોય છે. દેશના વડાપ્રધાન એ ડ્રગ્સ મુક્ત માટે કરીને એનું અભિયાન ચલાવે અને એમની પોતાની પોલીસને અભિયાનો ચલાવે અને બનાસકાંઠા હોય, દાંતા હોય, તમે જો તો યુરિયા ખાતર ખેડૂતોને ના મળે અને લાઈનમાં ઊભું રહેવું પડે. પણ જો તમારે દારૂ જોઈએ, ડ્રગ્સ જોઈએ કે કોઈ પણ કેફી પદાર્થો જોઈએ તો એની હોમ ડિલિવરી ફોન કરો ને તોય તમને સ્થળ ઉપર આપવા માટે કરીને આવે. આ બધી જ પોલીસને ખબર છે, પણ છતાં એ હપ્તા લઈને એ માત્ર ગાંધીનગર સુધી ને પણ દિલ્હી સુધી હપ્તા પહોંચે છે અને એના કારણે આપણા યુવાનો બરબાદ થાય છે, આપણી બેન દીકરીઓ વિધવા પડે છે અને એની ઝુંબેશ આવનાર સમયની અંદર ઉપાડવી પડે તો અમે બધા સાથે મળીને કાંતિભાઈ બધા જેટલી બોર્ડરો છે એ બોર્ડરો ઉપર ઘેરાવો કરવો હોય ને તો પણ તમે બધા સાથ સહકાર આપશો તો અમારી તૈયારી છે. અને હું તો અમિતભાઈ ચાવડા સાહેબને સમગ્ર કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું કે સમગ્ર જિલ્લાના અને રાજ્યની અંદર દેશી દારૂના બુટલેગરો કેટલા છે, ઇંગ્લિશ દારૂના બુટલેગરો કેટલા છે, ડ્રગ્સ વેચવા વાળા કેટલા છે, આ બધાનું સર્વે કરાવો. કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો એની યાદી બનાવે અને યાદી બનાવીને મોબાઈલ નંબર સાથે દેશના ગૃહમંત્રીને અને રાજ્યના ગૃહમંત્રીને એની કોપી આપો અને ધારાસભ્યોને બધા એક ડેલિગેશન થઈ અને એમને મુખ્યમંત્રીને મળો કે તમારા રાજ્યની અંદર આટલા દેશી દારૂના અડ્ડા છે, આટલા ઇંગ્લિશના અડ્ડા છે, આ તમે બંધ કરાવો અને બંધ નહીં કરાવો તો કોંગ્રેસ પાર્ટી એ જનતા રેડ પાડીને આ યુવાનોને બરબાદી બચાવવા માટેનું કામ કરશે. વાત કરી છે એમાં હું મારો સુર પુરાવું. હેમંતસિંહભાઈ એક યુવા તરીકે આ વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરશે અને એમને એમના પિતાના વારસો મજબૂત રીતે જાળવી રાખ્યો છે. એમના પિતા વિરુસિંહભાઈ એ કોંગ્રેસના પ્રમુખ તરીકે ઘણો સમય એમણે કામ કર્યું. જ્યારે અમે મહિલા કોંગ્રેસમાં યુદ્ધમાં કામ કરતા હતા એ ટાઈમે પણ આ દાંતા વિસ્તારમાં એમણે કોંગ્રેસનું સંગઠન મજબૂત કરીને ધારાસભ્યની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે ગમે તે ચૂંટણીઓની અંદર એ કાયમી આ ગઢને આચરવાનું કામ એ હિંમતસિંહભાઈ અને એમના આવનાર સમયની અંદર બધા જ એમના જે ટેકેદારો જેમ એમના પિતાશ્રીએ કામ કર્યું એ રીતે કામ કરીને ટકાવી રાખશે એવી આપણે માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરીએ. અહીંયા જ્યારે અમિતભાઈ ચાવડા સાહેબ કહેતા હતા કે બેન અહીંની જે મહિલા નેતૃત્વ છે મજબૂત છે, ત્યારે અહીંની મહિલાઓ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, ઘણી મહિલાઓ એવી છે કે વર્ષોથી પોતાના દમ ઉપર ચૂંટણી જીતીને અહીંના વિસ્તારના લોકોના નાના મોટા કામો કરે છે. અહીંયા દાંતા મત વિસ્તાર હોય, અમીરગઢ, હળાદ કે જિલ્લાના તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ખૂબ સારું પરિણામ એ લાવવા માટેનું એમણે કામ કર્યું છે. અહીંના મતદારોના આશીર્વાદ પણ કોંગ્રેસ પાર્ટીને મળ્યા છે. લોકસભાની ચૂંટણીમાં પણ 12,000 જેટલી લીડ એ આ દાંતા વિસ્તારે આપીને દિલ્હીનું નેતૃત્વ બનાસકાંઠાને પૂરું પાડવા માટેના આશીર્વાદ પણ આ દાંતાના મત વિસ્તારના તમામ સમાજના લોકોએ આપ્યું. ત્યારે કેન્દ્રની અંદર અત્યારે તમે જુઓ છો કે જે 56 ની છાતીની વાત કરતા હતા, જે મોટી મોટી વાતો કરતા હતા, જે રાહુલ ગાંધીને અને ગાંધી પરિવારને કોંગ્રેસના નેતાઓને કાયમી ગાળો દેતા હતા, એ હવે જુઓ કે કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય. આજ સુધી જે વડાપ્રધાને આટલી ખરાબ ગાળો આ દેશના યુવાનો પાસેથી નહીં સાંભળી હોય એટલી ગાળો આજના દેશના વડાપ્રધાન એ નરેન્દ્રભાઈ મોદીને આ દેશના યુવાનો થકી સાંભળવા મળે છે. એ બતાવે છે કે કુદરત કોઈની સામે તમે એક આંગળી કરો તો આપણા સામે વળતી 4 આંગળી આવે. આ દેશના યુવાનોએ એ જે દેશના એજ્યુકેશન મિનિસ્ટર છે
એનું રાજીનામું લેવા માટે વિરોધ પક્ષો સાથે મળીને અને આ દેશના યુવાનોએ કરી બતાવ્યું કે તમે વારંવાર આ દેશના યુવાનોને બરબાદ કરવાનું કામ કરો છો. તમારી સરકારમાં વારંવાર પેપર ફૂટે છે, છતાં એની પાછળ કોઈ પગલાં લેવાતા નથી. આ દેશના એજ્યુકેશન શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડશે અને ઘૂંટણીએ પડીને આ રાજીનામું આપવું પડ્યું. એ આ વિરોધ પક્ષ હોય કે આ દેશના લોકોની તાકાત છે.